એને ખોટો ફસાવી દીધો. કોણે? હા, આ ભાજપવાળા લોકોએ ખાલી ખોટું ઝઘડું કરી દીધું અને ખાલીને કંઈ કામ ને કીધું એટલે ખાલી ફસાવી દીધો. પણ મનસુખ વસાવા તો એવું કહે છે કે ભાજપ વાળાએ કે મેં નથી ફસાવ્યો ચૈતર વસાવાને. એ લોકો જ ફસાવી કહેવાય ને. એને શું કર્યો ગુનો? તો એવું સીસી કેમેરા ખોલાવો ને એને તપાસ કરો ને તો ખબર પડે સરકારને કે છે. બરાબર ને? એટલે અહીંયાથી અવાજ આવ્યો કે ચૈતર વસાવા માટે આ થયું. તો જે રીતે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, ઘણા બધા લોકો પણ અહીંયા છે, એમની સાથે સીધી વાતચીત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અહીંયા જે રીતે મનસુખ વસાવા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે અને ખાસ કરીને ચૈતર વસાવા જ્યારે જેલમાં છે એટલે લોકોને પૂછવું છે કે ચૈતર વસાવાએ આદિવાસીના આ સમાજ માટે કેવા કામ કરેલા છે. આદિવાસી નેતા માટે બહુ સારો આદિવાસી માટે છે. મેન આદિવાસીમાં અમે ખેતી જંગલ જમીનમાં માટે એવી રીતના કરતો હતો ને, તો આવા માણસ અમારો જોઈએ ને આદિવાસી એને ખોટું કારણ કર્યું ને, એ ખોટું કહેશે. ગ્લાસ ફેંક્યું ને એ કોઈ નહીં કહેવાય. એટલે અહીંયા સીધા હવે આક્ષેપ છે તે ભાજપ ઉપર થઈ રહ્યા છે અને ઘણા બધા અહીંયા સમર્થકો પણ આવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે આજે અહીંયા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, અરવિંદ કેજરીવાલ આવ્યા છે, એટલે લોકોના મનમાં પણ એક સવાલ થઈ રહ્યા છે કે જે રીતે અત્યારે ધીમે ધીમે કે અરવિંદ કેજરીવાલ આવવાથી ગુજરાતની જે રાજનીતિ છે તે ગરમાઈ રહી છે, પરંતુ એ સવાલ પણ અહીંયા થઈ રહ્યા છે કે શું ખરેખર આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે એમને ગુજરાતમાં વધારે રસ છે. અહીંયા બીજા લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીએ. દાદા, ચૈતર વસાવાના કામ દેડિયાપાડા વિસ્તારમાં કેવા બોલે છે? કામ તો સારા જ બોલે છે. આજે ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા છે, તમને એવું લાગે છે કે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે? ખોટી રીતે ફસાવ્યા. તમે તો વર્ષોથી એનું આ બધું જોતા હશો. મનસુખ વસાવાને લઈને શું કહેવું છે? તો આ મનસુખ વસાવાએ કરાવ્યું છે એવું જ છે ને. એટલે બીજા લોકો એવું કહે છે કે ભાજપ વાળાએ કરાવ્યું છે, પણ મનસુખ વસાવા એવું કહે છે કે ના, અમે કંઈ નથી કરાવ્યું એમ. એટલે સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે, પણ અહીંયા જે રીતે ઘણા બધા જ્યારે સમર્થકો આવ્યા છે અને સ્વાભાવિક છે કે જો વિસ્તારમાં કામ કર્યા હશે તો પછી એમના માટે પણ સમર્થકો આવ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છો તો અહીંયા શું કરવા આવ્યા છો એ તો કહી દો. એટલે હવે જે રીતે અહીંનો તમે જે આ માહોલ જોઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક લોકોનું પણ એવું કહેવું છે કે ના, જે રીતે અમારા માટે કામ કર્યા છે, અમારા માટે બોલ્યા છે, એટલા માટે ક્યાંક એમને ફસાવવામાં આવ્યા છે. પણ ધીમે ધીમે આક્રોશ પણ અત્યારે એટલો જ છે મનસુખ વસાવા પ્રત્યેનો. એ માટે પણ લોકો સાથે વાતચીત કરવાની છે કે લોકો શું વિચારી રહ્યા છે, લોકોનો સ્વભાવ શું છે કહેવા માટેનો. મનસુખ વસાવાને એમ લાગે કે ચૈતર વસાવા ગલતી કરતો છે, પણ ચૈતર વસાવા એમાં શું છે, ચૈતર વસાવાને ગલતી છે જ નથી. મનસુખ વસાવાને એમાં ભૂલ છે. કેમ કે નથી રસ્તા બનાવી આપતો, નથી ગામમાં કઈ સહાય આપતો નથી, કોઈ નથી આપતો, કોઈ જાતને નથી, નિશાળમાં નથી આપતો, કોઈ રીતને નથી આપતો. ભણવા જતા નિશાળમાં નથી, બાલવાડીના અંગરે જતા ને ત્યાં બી કોઈ મળતું નથી. મનસુખ વસાવાને એમાં ભૂલ છે. પણ મનસુખ વસાવા તો અધિકારીઓને જાહેરમાં ગાળો આપે છે, કામ નથી કરતા. તો મનસુખ કોઈ નહીં આપતો, કોઈ નહીં, કોઈ રીતના કોઈ કરતો જ નથી. અમારા આદિવાસીમાં કોઈ કરતો જ નથી. બસ તો આ સાંસદ બન્યા પછી કેટલા કામ કર્યા છે મનસુખભાઈ? કામો નથી કર્યા. અમારે કોઈ કામો નથી કર્યા. કોઈ કામો નથી, કોઈ નથી કામ કર્યું. ચૈતર વસાવાએ કામો કર્યા છે? હા, કામ કર્યા છે, એટલે માટે છે અમે ઉભા છે. એવું છે. એટલે ચૈતર વસાવાએ કામ કરેલા છે એટલા માટે છે. અહીંયા બીજા પણ લોકો છે, એમની સાથે વાતચીત કરીએ. દાદા, ચૈતર વસાવાના કામ આજુબાજુના વિસ્તારમાં કેવા બોલે છે? મનસુખ વસાવાએ કેવા કામ કર્યા છે? વલસાડ રહીએ છે, વલસાડથી આવ્યા, પણ લોકોનું અમારો પણ અનુભવ ઓછો છે, પણ લોકોનું જે જોઈએ ત્યાં આધારે આપણને એવું લાગે કે ચૈત્રભાઈનું કામ સારામાં સારું છે. તો તમારા વિસ્તારમાં અનંત પટેલના કામ કેવા છે? એ વાંસદામાં લાગે, અમારે વલસાડ લાગે. એટલે હમણાં વલસાડની અંદર એમણે કર્મચારીઓ માટે ખૂબ આંદોલન કરેલું છે. એ બી સારું કરે છે. આનંદભાઈ બી સારું કામ કરે છે. તો તમે આમ આદમી પાર્ટી માટે આવ્યા છો કે ચૈતર વસાવા માટે? અમે ચૈતર વસાવા માટે આવ્યા. એટલે વલસાડથી છે ચૈતર વસાવાને સમર્થન આપવા માટે આવ્યા? હા, ચોક્કસ. એટલે તમારા વિસ્તારમાં પણ આવા નેતા જોઈએ છે? જોઈએ જોઈએ જોઈએ. એટલે લોકો કહી રહ્યા છે કે આવા જોઈએ છે. બીજા પણ છે, એમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેવું છે? ચૈતર વસાવા જેલમાં છે, અહીંયા જનમેદની આટલી બધી ઉમટી પડી છે, એટલે હું માનવાનું કે આ બધા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે, મનસુખ વસાવા પ્રત્યે નારાજગી હોય? તો હું એક આદિવાસી યુવાન છું ને આ શું છે કે
આપણા સમાજને જે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો આવા યુવાનને જો દબાઈ દઈશું તો અમારા સમાજનો વિકાસ થવાનો નથી. મનસુખભાઈ 35 વર્ષથી સાંસદ છે. હું બી એ જ એરિયામાં આવું છું, એ જ સીટમાં આવું છું ને અમારા મત વિસ્તારમાં જ આવે છે. પણ આદિવાસી વિસ્તારમાં તમે ફરી લો, 1947માં જે આઝાદ છે ત્યાર પછી જે આદિવાસીની દશા છે ને એ જ દશા છે. ને એટલા માટે આ વ્યક્તિ લડે છે. આ એક અદાવત જ છે, આ ભાઈને ઉપર આવવા દેવો નથી. જેવી રીતે માનો કે આદિવાસીનો જેમ જેમ વિકાસ થાય છે તેમ આ ભાઈ લડે છે વિકાસ માટે, પણ ભાજપ સરકાર કે જે બી હોય કાવતરું પણ એ ભાઈને દબાવવા માટે પ્રયત્ન કરે છે. એટલે આપણા બધા સમાજને હું તો કે આહવાન કરું છું કે આવા વ્યક્તિને ઉપર લાવવા માટે આપણે જે પણ પૈસાથી હોય, મન હોય કે ધન હોય, પણ આવા વ્યક્તિને આપણે ઉપર લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. હું બી 120 કિલોમીટરથી સમર્થન માટે સમર્થન અમારા આદિવાસી યુવાન છે એટલા માટે જ આપવા. હું કોઈ પાર્ટી જોડે મને કોઈ લેવા દેવા નથી, પણ મારા સમાજનો યુવાન છે એ કંઈ બી હોય, ધરમપુરમાં હોય, આબુ અંબાજી હોય, પણ મારા સમાજનો વ્યક્તિને અન્યાય થશે એટલે મારે આવવું પડશે. આ તમે જોઈ લો કે આ સમાજ, આ આદિવાસી સમાજ એકતાનું એક પ્રદર્શન બતાવે છે. એટલા માટે જ આપણે આપણા આવા સમાજના આવા યુવાનોને દબાવવા દેવા જોઈએ. જય હિન્દ, જય ભારત. શું કહેવું છે? તમે ક્યાંથી આવો છો? અમે વલસાડથી આવું છું. ચેતરભાઈ વસાવા એ કાયમના આદિવાસી માટે લડે છે. અમે એમના યુટ્યુબ પર એમને જોઈએ છીએ. એ સારું એવું કામ કરે છે અને લોકોના જે ખોટા કામો થતા હોય એનો વિરોધ કરે છે, અને જે કંઈ ખોટા કામ થયા હોય એમના પર્દાફાશ કરે છે. એટલે એમને ધરપકડ કરવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે, એમને દબાવે છે. એટલા માટે એને સમર્થનમાં અમે અહીં આવ્યા છે. અમે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. પેલા ભાઈ બોલે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, પણ ચેતરભાઈ વસાવા સારું કામ કરે છે એના માટે અમે આવ્યા છીએ. ચેતર વસાવાને સમર્થન કરવા માટે તમારે આવા નેતાની જરૂર છે તમારા વિસ્તારમાં? ચોક્કસ જરૂર છે. અમારા વિસ્તારમાં આનંદભાઈ છે, એ પણ સારું કામ કરે. ભલે જે પાર્ટી ન હોય પણ આનંદભાઈ ત્યાં કામ સારું કરે છે. આ બાજુ ચેતરભાઈ વસાવા સારું કામ કરે છે. એવા બીજા જિગ્નેશભાઈ છે એ સારું કામ કરે છે. એમના સમર્થનમાં અમે આવ્યા છે. એટલે લડાયક નેતાની જ અહીંયા જરૂર છે. લડાયક નેતાની જરૂર છે અમારે. દાદા ક્યાંથી આવો છો? હું અંકલેશ્વરથી આવું છું. રિટાયર પ્રિન્સિપાલ છું અને વૈજ્ઞાનિક જાદુગર. એટલે આખા સમાજને ચેલેન્જ આપી દુનિયામાં, કાલા જાદુ તંત્ર મંત્રથી એક કીડી મારે તો 5 લાખ અને 10 કરોડની મિલકત ભેટ આપવાની. આ બીજું કે SC, ST, OBC એ હિન્દુ નથી. ચેલેન્જ સાથે વાત કરું, મેં મારા અંકલેશ્વર ચોટા બજારમાં વર્ષો સુધી બોર્ડ મૂકેલા કે એને હિન્દુ સાબિત કરીને 5 લાખ અને કરોડો મિલકત ઇનામ લઈ જાઓ. 1000 રૂપિયાના સ્ટામ્પ પેપર પર સહી આપવા તૈયાર છું. અહીંયા એક ગામમાં જે બોર્ડ હટાવી લીધું પોલીસ વગેરે, એ ગેરકાનૂની હતી. તાકાત હોય તો CM PM વગેરે મારા ઘર પરનું બોર્ડ હટાવી લે તો હું જેલમાં જવા તૈયાર છું, ફાંસીએ ચડવા તૈયાર છું. એટલે આ વસ્તુ ખોટી છે. હિન્દુ નથી એટલે નથી. તો SC ચેલેન્જ છે કે વકાની સાહેબ કોલેજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ લાખો રૂપિયા આપવા તૈયાર છે. ઘરે ઘરે બોર્ડ મૂકો ગામે ગામ કે ST, SC, OBC હિન્દુ નથી. એ આ ચેલેન્જ સાથે વાત કરું છું. પણ ચૈતરના સમર્થનમાં આવ્યા છો? હા, અહીંયા સમારોહ માટે આવ્યો છું. એટલે આ પાર્ટીનો સમર્થક છું. એને નાની ઘણી ભૂલ કરી એના માટે આટલી મોટી સજા ના હોય, એટલે વિરોધ પક્ષનો હતો એટલે ખાર રાખીને કર્યું. એના કરતાં અનેક ઘણા ગુનેગાર, ભ્રષ્ટાચારી ભાજપના ધારાસભ્ય વગેરે છે. જે મનસુખભાઈ વસાવા મારા મિત્ર છે, એ જે બોલે છે એ સાચું બોલે છે. એની એ લોકો પર ધ્યાન રાખતા નથી. માટે મારી વિનંતી છે કે ભાજપ જે ભ્રષ્ટાચારી છે એને ભારત મુક્ત બનાવવું જોઈએ, અને એ મુક્ત થશે તો આઝાદી, લોકશાહી, બંધારણ સાચી રહે. જો એ ફરીથી ચૂંટણીમાં આવશે તો હિન્દુ રાષ્ટ્ર 100% બનાવશે, અને બનાવશે એટલે કરોડો હિન્દુ, મુસ્લિમ, દલિતો વગેરે હત્યા કરશે અને જેલમાં નાખશે. હું સામાજિક કાર્યકર છું, કોઈ સમાજ સેવાનું કામ કર્યું તો મને પણ 4-5 વખત જેલમાં નાખેલો. એટલે આ નોટિસ આપ્યા વગર, ચેતવણી આપ્યા વગર જેલમાં નાખે છે એ 100% ખોટું છે. એ મારી વાત છે. બીજા પણ છે. શું કહેવા માંગો છો? કયા વિસ્તારમાંથી આવો છો? વિયારવાસ કોઈ બચુભાઈ ડી ચૌધરી. મીડિયામાં જોયો કે ચારભાઈ ખેડૂત માટે લડે છે, અને અમારે ખતર માટે અમારે વિયારા કે કોડોત કે મળી કે કઈ ખતર મળતું નથી. કાલે આખો દિવસ ફર્યો, મને એક ગુણ મળી નથી, એટલે જાણવા માટે આવ્યો છો. એટલે સરકાર પ્રત્યે તમારી નારાજગી છે કે જ્યારે જરૂર પડે છે ત્યારે નથી મળે. ખેડૂત શું કરવાનો? હા,
ટાઈમે ખતર નહીં મળે તો ખેડૂત અમે કાલી મહેનત કરીએ છીએ અમે રાત દિવસ, તો છતાં અમને ખતર મળવા નથી મળતું. અત્યારે શું વાવેતર કર્યું છે? હમણાં શેરડી ને ડાંગર ને એવું શાકભાજી બનાવેલી છે. હા, એટલે ગોપાલ એટેલ અને ચેતરભાઈ જેવા ગુજરાતમાં વિલે તકે બેહે ને તો અમારે વહેલું ખતર આવે એવું મીડિયામાં જોયું ને એટલે સાંભળવા આવેલો છે. બસ બીજું મારું કઈ કેવું નથી. એટલે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. હા, હવે સજરભાઈ સમર્થનમાં આવે છે. અમે અમારો આદિવાસીનો શેર છે એમાં સમર્થનમાં આવે છે. એમ કે એ ખોટી રીતે એને ફસાવી છે અને જેલમાં નાખ્યું છે, એને સમર્થનમાં આવે છે. સત્તરભાઈ અમારો જો વહેલો છૂટી આવે તો પણ એ સાથે સવાલ એ પણ છે કે મનસુખ વસાવાના કેવા કામ છે આ બાજુ આ વિસ્તારમાં? મનસુખ વસાવા કરે છે, મનસુખ સાહેબ કરે છે, પણ સત્તરભાઈ એને ખોટી રીતે ફસાવી છે. એમ એટલે અંદર જેલમાં નાખ્યું છે. એમ એટલે મનસુખ વસાવા કામ તો કરે છે, પરંતુ એ સવાલ પણ અહીંયા લોકો કહી રહ્યા છે કે ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે જે જનમેદની છે તે અહીંયા ઉમટી રહી છે અને ખાસ કરીને લોકો અહીંયા જે સમર્થનમાં આવી રહ્યા છે અને બધાનું એક જ છે કે આદિવાસીનો શેર છે એમને જેલમાં ખોટી રીતે નાખવામાં આવ્યો છે. અને ખાસ કરીને જ્યારે બધું થઈ રહ્યું છે ત્યારે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. ક્યાંથી આવો છો? અમે દદનવાડથી શાકબારા. ચૈતર વસાવાના સમર્થનમાં. પણ મારે સવાલ એ સાંભળવો છે કે આજુબાજુના તમે વિસ્તારના વિકાસના કામ જોયા છે, બરાબર છે, તો મનસુખ વસાવાના કેવા કામ બોલે છે? તો તમે સમર્થનમાં આવ્યા છો, પણ મારો સવાલ એ છે કે મનસુખ વસાવાના કામ કેવા બોલે છે? એટલે અહીંયા લોકોનું કહેવું એવું છે કે જે રીતે અહીંયા જે આખું અહીંયા જનમેદની ઉમટી રહી છે એટલા માટે સ્વાભાવિક છે કે અહીંયા ભાજપ પ્રત્યે નારાજગી ખૂબ જોવા મળી રહી છે કે સાંસદ છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. અને ખાસ કરીને જ્યારે લોકો અહીંયા આવી રહ્યા છે, આ એ દ્રશ્ય છે કે જે એ દર્શાવે છે કે લોકચાહના ચૈતર વસાવાની કેટલી છે કે ચૈતર વસાવા માટે લોકો લડી લેવાના મૂડમાં છે. અને ખાસ કરીને એમની સાથે સાથે એ પણ સમજવાનું છે કે અહીંયા બીજા પણ લોકો છે તેમની સાથે વાતચીત કરવી છે. ચૈતર વસાવાના કામ કેવા બોલે છે, એમને સમર્થનમાં આવ્યા છો, તમારે એ જાણવું છે. ચૈતર વસા તો ડેડિયાપાડા શાકબારા બંને તાલુકામાં એક નંબર છે. આદિવાસી સમાજનો એક લીડર છે, એક યુવાન નેતા છે. યુવાન નેતા છે, તો યુવાન નેતાને છોડાવવા માટેના પ્રયત્ન કેવા થઈ રહ્યા છે? એ તો હમણાં છૂટશે, 5 તારીખે ખબર પડશે. તે તો પણ તારીખ ઉપર તારીખ જતી રહી છે. એ તો તારીખ ઉપર તારીખે સરકાર જો આપણે બીજેપીની સરકાર હોય તો એ દબાણ પર મૂકે છે. તમે ક્યાંથી આવો છો? અમે શાકબારાથી આવીએ છીએ ચૈતર વસાવાના સમર્થનમાં કે ખોટા કેસમાં ફસાવે છે વગર કામના, તો એ જેલથી આઝાદ થવું જોઈએ. કેમ કે અમારા આદિવાસી સમાજ માટે સારું કામ કરે છે. ખોટી રીતના જેલમાં નાખ્યા છે એમને, તો એ આઝાદ થવું જોઈએ જેલમાંથી. એ અમારી. તમારા સાંસદના કેવા કામ છે? સાંસદના કામો તો હવે સાંસદ જ જાણે. સાંસદના કામો તો કશું થતા નહીં. મનસુખ વસાવા ગાળો તો આપે છે અધિકારીઓને, આપે છે, એમના કશું કામ દેખાતા નહીં. એમના કશું કામ ખાલી દેખાતા નહીં. પબ્લિસિટી માટે કરે છે. ચેતરભાઈ વસાવા પેલા શિશરવતી હારું નોયડા, શિશરવતી પાસ કરીને લઈ આવ્યા, ચાલુ થઈ ગઈ શિશરવતી. પેલા શિક્ષકો નથી પૂરતા આપણે પ્રાથમિક શાળામાં, એ શિક્ષકો નહીં મુકાવી આપતા સાંસદ. તો શું કરે છે? સત્તા એમની છે તોય નહીં મૂકી આપતા. એટલે મનસુખ વસાવાને ગાળો આપતા જોયા છે, અધિકારીઓને કહી દે છે કે આ કરી નાખો, તમારે આ કરવાનું છે. માણસો ગાળો આપશે જ, કામ ના કરે એટલે ગાળો આપશે. એ તો સાંસદ છે, તો ગાળો આપવાના જ માણસો. કેવું કામ છે મનસુખ વસાવાનું? હવે હરી ઈચ્છા જાણે. તો તમે ચૈતરના સમર્થનમાં ક્યાંથી આવ્યા છો? રોદાથી પડતા મને બોલતા નથી આવડતું. કઈ વાંધો નહીં દાદા. એટલે અહીંયા એ દેખાઈ રહ્યું છે કે જે રીતે અહીંયા ભાજપ પ્રત્યે ખૂબ નારાજગી જોવા મળી રહી છે અને ખાસ કરીને જે રીતે ચૈતરના સમર્થનમાં અત્યારે લોકો ઉમટી રહ્યા છે. એક જ સૂર છે અહીંયા કે ના બસ એ કામ કરે છે, એ લડે છે, અમે એટલા માટે એમની સાથે આવ્યા છીએ. એ લડે અને અમારા લોકોના અવાજ ઉઠાવે એ માટેના સતત પ્રયત્ન થઈ રહ્યા છે. અને ખાસ કરીને જે રીતે અત્યારે લોકોનો એક સૂર છે અને એમની સાથે જ્યારે કેટલા બધા લોકો અહીંયા એવા છે કે બસ એક જ છે કે ચૈતર વસાવા જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર આવે. અને લોકો છેક વલસાડથી અહીંયા આવી રહ્યા છે, એમને કોઈ જ પક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી. ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છો, શું કહેવું છે? બસ ચેતરભાઈના સમર્થનમાં આવ્યા, કેજરીવાલભાઈ જોવા માટે અને અહીંનો વિકાસ થાય એના માટે આવ્યા. એટલે કેજરીવાલને જોવા માટે આવ્યા છે? જોવા માટે બી આવ્યા
અને પ્રોગ્રામમાં બી આવ્યા. પણ અહીંના કામ કેવા છે? અહીંયા કામ વિકાસના થયા છે? વિકાસના કામમાં ચેતરભાઈના થાય છે, પણ એ ચેતરભાઈને ફસાવ્યા કરે છે ભાજપવાળા. જેનું કામ અહીં જે કરે છે એમને ફસાવે છે એ લોકો. હા, અને ભાજપવાળા કંઈ બી કરે એમને રોકતા નહીં ને કેજરીવાલના માણસો નીકળે એટલે પોલીસવાળા અટકાવે છે. એટલે બધી બેફામ પોલીસવાળા નહીં ચાલે. હા, લોકશાહી નહીં. તો અહીંયા અવારનવાર એવું જોયું છે કે પોલીસ અને ચૈતર વસાવા સાથે માથાકૂટ થતી હોય છે. કામ માટે થાય છે કે પછી ચેતરભાઈ અવાજ ઉઠાવે છે એટલે એનો અવાજ દબાવવા માટે પોલીસવાળા એ કરે છે. એનું અવાજ દબાવે છે. એટલે અવાજ દબાવવા માટેનું આ બધું થઈ રહ્યું છે. જ્યાં એટીવીટીની બેઠક હતી, લોકોના સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને પછી મનસુખ વસાવા એવું કે મનસુખ વસાવાના કામ કેવા છે? મનસુખભાઈ 6 ટર્મ જીત્યા તો 6 ટર્મમાં શું કર્યું એમને? પબ્લિકમાં લાઇટમાં અવાજ છે. ચેતરભાઈ એક વખત આવ્યા તો બધા પબ્લિક એમની પછાડી કેમ ફરે છે? એ કામ કરે છે. તો પછી જ્યારે લોકસભાની સીટ ચૂંટણી હતી ત્યારે ફરી એક વખત લોકોએ મનસુખ વસાવાને જીતાડ્યા. એ તો બધું એ લોકોએ 2 નંબર કરીને જીતાવ્યા એમને. બીજું એટલે આવનાર સમયમાં જો ફરી એક વખત ચૈતર વસાવાને આ ચાન્સમાં તમે જીતાડશો? અંદર રાખો તો બી જીતશે અને બહાર રહેશે તો બી જીતશે. એટલે ચૈતર વસાવા જેલમાં હશે તો બી જીતશે. બસ હવે વધારે હું પૂછું. એટલે લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાં હશે તો પણ એવો જીતશે અને બહાર હશે તો પણ જીતશે. ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છો, એમને સમર્થન આપવા માટે કે પછી વિકાસના કામ થયા છે ને ખરેખર એ તમારો હીરો છે? ખરેખર અમારો હીરો છે. એના માટે મેં આવ્યો છું. મેં પોતે આવ્યો છું, મારા માટે આવ્યો છું, એવું બી નહીં. હા, એ લોકોએ કર્યું છે તો મને ખબર છે. એ લોકોના માટે આવ્યો છું મેં. તો મનસુખ વસાવા શું કરે છે? કામ કરે છે? કામ કશું નહીં અમારી બાજુ, કશું નહીં. હું સાગબારા સીમામલી નૈવાસાદ ગામમાંથી આવું છું. અમારી જમીન ત્યાંથી ચોરી, ત્યાં હવે એ લોકોએ ડેમ બનાવ્યો બસ થારો ના નહીં. હા, પણ ત્યાંથી છે ને અમને તગડી નાખ્યા. એના પછી કશું વળતર આપ્યું તો ના, તો કે અમુક લોકોને જમીન આપી, આટલી ઉંમરના લોકોને આટલું કરીશું એમ એ લોકોએ કીધું, પણ કશું મળ્યું ના. એના પછી તો કરવાનું શું? એમાં બી રોજગારી આપે છે? રોજગારી કશું નહીં. રોજગારના કામોમાં બી એ લોકો છે ને ઉપરનું એ લોકો ખાઈ જાય છે. મેં પોતે એ લોકોમાં સમાવેશમાં તમને સીધું કહી દઉં છું. એ લોકો શું કરે છે ખબર? ટીડીઓ સાહેબ, હા, ટીડીઓ સાહેબ પહેલા, પછી નીચેના કામવાળા, પછી તો કે સરપંચ, પછી તો કે સભ્ય, બધા ખાય. પછી આપણે શું કરવાનું એમાં? તમે શું કરો છો અત્યારે? કશું નહીં હાલમાં તો ખેતીવાડી. એટલે ખેતીવાડી સિવાય કોઈ બીજો ઓપ્શન છે કે ક્યાંય જઈને રોજગારી મેળવી શકીએ અહીંયા? કશું એવું છે નહીં હાલમાં તો, દેખાતું નહીં. એટલે સાંસદ કઈ કામ નહીં કરતા? ના. ધારાસભ્ય કરે છે તો કરવા નહીં દેતા? એટલે ચૈતર વસાવા કરે છે તો કરવા નથી દેતા? એમને કામ નહીં સોંપતા. એ લોકો કામ સોંપતા નહીં, એમના પર કામ જ નહીં આવવા દેતા. પછી અમે શું કરીએ? અમારા માટે એ કામ લઈ આવે છે પણ એ આપણને મળતું નહીં. એક જાતનું અમને મળતું નહીં. તમે ક્યાંથી આવો છો? શું કરો છો? ખેતીવાડી. ખેતીવાડી. આમ ખેતીવાડીમાં તમને જ્યારે ઉપજનો સમય આવે છે, સરકાર કોઈ મદદ કરે છે ખાતર બાબતે ને એ બધા બાબતે? એ કંઈ મળતું નહીં અમને. કંઈ ગરીબ છે, અમે ગરીબ લોકો છે, કંઈ અમને મળતું નહીં. અને સાંસદને રજૂઆત કરવા જાવ, ચૈતર વસાવાને રજૂઆત કરવા જાવ છો તો ચૈતર વસાવા કેટલી મદદ કરે છે? ચૈતર વસાવા મદદ કરે છે, બધા જ મદદ કરતા હોય, પણ એ ક્યાં કરતા હોય તેમાં અમને કંઈ ખબર નહીં પડતી. અમે ઘરે બહેને અમારા ખેતીવાડી કામો કરી લે છે, હા. પણ ચેતરભાઈ તો પણ ખાસ કોઈ- કરે છે. કોઈ ચેતરભાઈ ખાસ કામો કરે છે, બાકી બીજાને ના બને. અને મનસુખ વસાવા તો છે ને જ્યારના છૂટાય છે એના પછીના કોઈ જ કામો નહીં કર્યા એમણે. એવું કહેવાય છે કે મનસુખ વસાવાએ કોઈ કામ કરેલા નથી, બીજા પણ લોકો છે. ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છો, કયા વિસ્તારમાંથી આવો છો? અમે પંચમહાલ ગોધરાથી, મોરવા હડપ 125 વિધાનસભામાંથી. મોરવાડા. ભાજપના કામ કેવા છે? ભાજપના કશું કામ થતા નથી અને લોકો જે કામ કરે છે એવા લોકોને તો જેલમાં નાખે છે. પછી ક્યાંથી કામ થાય? તો અરવિંદ કેજરીવાલ માટે આવ્યા છો કે ચૈતર વસાવા માટે? ચેતર વસાવાના સમર્થનમાં. તો શું લાગે છે કે આ વખતે ચૈતર વસાવા જલ્દી બહાર આવશે? હા, આવી જશે ને, કેમ કે ગુનો તો કર્યો નથી. આ તો ખાલી લોકોએ ફસાવા માટેનું એક કાવતરું જ કરેલું છે. તો તમને લડાયક નેતા જોઈએ છે? હા જી, બિલકુલ. ગુજરાત માટે હવે બિલકુલ 30 વર્ષથી સડો ભરાઈ ગયો છે અને કાઢવા માટે ચૈતરભાઈ જેવાના સમર્થનમાં જ અમે આવ્યા છીએ.
એટલે જે રીતે એવું કહેવાય છે કે સડો ભરાઈ ગયો છે ગુજરાતની અંદર અને લોકો પણ છે. બોલીએ. ઓકે, સત્તાને જ્યાં સુધી ના બદલો તો એ તાનાશાહી થઈ જાય છે. જેમ રોટલી એક જ બાજુ તમે રાખશો તો એ કાળી થઈ જશે ને ઉપરથી કાચી રહેશે. એવી રીતના સતત જ્યાં સુધી તમે ના બદલશો તો બીજેપી સરકાર તમને હાસ્યામાં ધકેલી દેશે. આજે સ્કૂલો બંધ કરે છે. આજે ફિક્સ પે તમે જુઓ, જે ફિક્સ પે બીજા ડિપાર્ટમેન્ટ વાળા આંદોલન કરે છે અને એ જ ફિક્સ પે પોલીસ વાળા એ લોકોને દંડા મારે છે. શું કેવું બોલો હવે? બીજો પ્રશ્ન પૂછો. એટલે શિક્ષણની વ્યવસ્થા કેવી છે અહીંયા? એકદમ કથળી હાલતમાં છે. આ તો અત્યારે અમારે દેડિયાપાડા શાકબારીની કેટલીક સ્કૂલો પણ બંધ થઈ જતી. આજે સીડી વસાવા, ચેતર વસાવા છે એટલા માટે એ સ્કૂલો બંધ નથી થઈ રહી. કેમ? એ લોકોએ અવાજ ઉઠાવ્યો. કેમ? અમારા ગરીબો માટે. હું મારા છોકરાઓને પ્રાઇમરી સ્કૂલમાં ગવર્મેન્ટમાં ભણાવું છું. કેમ બીજા લોકો નથી ભણાવતા? આજે આ સીડી વસાવાનો છોકરો પણ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે બોગોચમાં. આજે બીજા ધારાસભ્ય એ લોકોના છોકરાઓને વિદેશોમાં મૂકે છે. એ લોકો નથી દેખાતું. પબ્લિક કેમ? એ લોકોને જાગૃત એ લોકો થાય છે, પણ જે લોકો બોલવા માંગે છે એ લોકોને સીધા તમે નાખી દો છો. શા માટે નાખી દો છો? એનો પણ તો ઉકેલ જોઈશે અમને. શા માટે અમે પીછડા અને ગરીબો જ રહેશું? એના માટે ઉકેલ બતાવો. સરકારને અમે આપીએ છીએ વોટ, આપીએ છીએ વોટ, તો એ લોકો હજુ પણ કહે છે કે તમે શું કરીએ અમારા માટે. અરે ભાઈ, કોઈ દિવસે અમારા પીછડા લોકો માટે પણ જુઓ. જે બોલશે એ લોકોને તમે જેલમાં નાખો છો અને જે લોકો દારૂ વેચે છે એને સત્તાધારી ગુલામ છે એ લોકોને તમે વાહવા કર્યો છે. 144 કાયદો લાગુ પડ્યો તો એ લોકોએ રેલી કાઢી. બરાબર છે, તો અમારા માટે કેમ? અમારા માટે અલગથી બંધારણ છે કઈ? એ પણ જોવું જરૂરી છે. મનસુખ વસાવાના કામ કેવા છે? બિલકુલ નોટ સેટિસ્ફેક્શન. નથી. એ લોકોએ એમની જે ગ્રાન્ટ આવી 9.8 કરોડ, એમાંથી 1.72 કરોડ વાપર્યા છે. તો બીજા હું ખિસ્સામાં નાખવાના છે? જનતા માટે વાપરો. અને જે માણસ જનતા માટે બધું કામ કરે છે તો એ લોકોને એ વસ્તુ દેખાતું નથી. કેમ? પેટમાં દુખે છે કે એક માણસ કેમ વધારે સારું કામ કરી શકે. એ પણ તો વિષય છે. કેમ? જનતાને જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી એ લોકો તો કઈ નથી કરવાના. પણ જ્યારે આંખ ઉઘડે છે તો લોકોને દેખાય છે કે તાનાશાહી કઈ રીતના ક્યાંથી એ લોકો શરૂ કરવા જઈ રહ્યા છે. બધી વસ્તુ. માની લો કે ગ્લાસનો વિષય હતો, લાફાકાંડ. બરાબર છે, ગ્લાસનો વિષય હતો તો ગ્લાસના પણ તમે સીસીટીવી ફૂટેજ જાહેર કરો. અને જે માણસે ગ્લાસ પકડ્યો છે એના તો ફિંગરપ્રિન્ટ આવશે ને. ફિંગરપ્રિન્ટ પણ બતાવો. શા માટે નથી બતાવતા? માણસનો ફિંગરપ્રિન્ટ, ગ્લાસ લીધો હશે, ફેંક્યો હશે, જે માણસને માથામાં વાગ્યો હશે એ પણ બતાવો. એ નથી જાહેર કરતા તમે. સીધા ઉચકીને તમે નાખી દો. શા માટે નાખી દો છો? ભાઈ તમને બીક છે. બીક છે એટલા માટે આ વસ્તુ તમે કરવા જઈ રહ્યા છો. તો ફિર આ બતાવવું જરૂરી છે. અને જે તે સમયે ધરપકડ કરવાની હતી, એટલી બધી પોલીસની ગાડીઓ કેમ આવીને ઉભી રહી? રાત્રે જ પોલીસની ગાડી આવીને ઉભી રહી ગઈ. ત્યારે કોઈને નથી દેખાયું. બધાને ખબર હતી. આજે જે વ્યક્તિઓ આરોપ લગાવે છે એ આરોપ કઈ રીતના લાગે છે? પાયા વિહોણા છે, બીજું કઈ જ નથી. જે બધું દેખીતું છે. પણ ગુજરાતની જનતા પરિવર્તન માંગે છે. હવે પરિવર્તન સિવાય બીજું કઈ જ નથી. આજે એ તો ના ચેન્જ કરો તો આવનાર સમયમાં હું ખુદ અને બીજા પણ એ વસ્તુનો ભોગ બનશે. આજે પુલ તૂટ્યો, આજે પુલ તૂટ્યો બરોડામાં. જુઓ, બરોડામાં પુલ તૂટ્યો ને એ લોકોએ તાત્કાલિક ધોરણે બીજું વસ્તુ લઈને ઉમટી પડ્યા. કેમ? ધ્યાન ભટકાવવા માંગે છે. આ બાજુ નથી થયું તો બીજી બાજુ કરો. એટલે આંધળા નથી અમે પણ જાગૃત છે. આજે નહીં તો આર તો પાર થશે. કેમ? આજે હું છું, આવતીકાલે બીજા પણ છે. એ હું કહેવા માંગુ છું. બીજો પ્રશ્ન બોલો. આર તો પાર થશે. તમે શું કહેવા માંગો છો? અમે ચૈતર વસાવા માટે અમે સાક્ષી ઊભા વ્યક્તિ છે, પણ એ ચૈતર વસાવાએ કઈ બોલે એને કીધું નથી. પણ એ ચૈતર વસાવા છે. અમે બી ઊભા વ્યક્તિ, અમે કાર્યકર્તા અમે ડુંગર ખાતા ડુમનારના વ્યક્તિ છે, ધરમસિંહ વડ્યું છે. પણ આને વિશે છે ને કોઈ જાતનો આ મુસીબતે ચૈતર વસાવા પાસે નહીં આવવું જોઈએ અને કાર્યવાહી
જે કરશે તે અમે પક્ષો અને જે અમે છોડવાના નથી, હા, અમે છોડવાના નથી. ચેતર વસાવા આદિવાસી સમાજનો સિંહ છે, સિંહ કોઈનાથી ડરતો નથી. તમે હું સમજો છો બીજેપી સરકાર આ આદિવાસી સમાજ માટે જે કૌભાંડો ખોટા જે મનરેગામાં બચુભાઈ ખાબડ ને બચુભાઈ ખાબડના છોકરાઓને બચુભાઈ ખાબડ બંને છોકરાઓ કેટલા બાપ છે. કરોડો તો આ રૂપિયાનો માણસોને શું છે 2500 કરોડ નું કૌભાંડ ત્યાં પણ થયું એ પણ પૂછો હે એમને આજે જમીન મળી ગઈ અને અમારા ચેતર વસાવા જે ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લાગ્યો છે એ બહાર રખડે છે અને જેમના પાસે કઈ નથી એ લોકોને તમે જેલમાં નાખો છો. આના માટે કશું નથી થયું. ભાજપ સરકાર અને ચૈતર વસાવાએ કોઈ ભૂલ નહીં કરી. ભાજપ સરકાર સમાનધારો લગાવવા માંગે છે. સમાનધારો, વોટ ઇઝ મિનિંગ ઓફ ધ સમાનધારો? ઠાકોર, સમાનધારો કોને કહે છે કે બધા જ સરકાર જે આદિવાસી સમાજને અનુસૂચિત જનજાતિ તરીકે જે કંઈક લાભો મળે છે એ બી બંધ કરો. હવે જે આદિવાસી સમાજના છોકરાઓ સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, એ લોકોની સ્કોલરશીપ એ બી બંધ કરાવી દીધી. એના માટે ચેતર વસાવા બોલ્યા છે ત્યારે પાછું ચાલુ કર્યું છે. તો ગુજરાતના 182 ધારાસભ્યો એમણે કોઈ અવાજ નથી ઉઠાવ્યો કેમ? બીજા બધા ગુલામ છે. એ તો ખાલી જિગ્નેશ મેવાણી, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા એ લોકો જ કામ કરે છે. શા માટે? હે એ લોકોએ આંખે નજરે જોયેલું છે, બાકી કોઈ નથી જોયું એ વસ્તુ. હે પોતાના પેટમાં કઈ રીતના ખાવાનું જાય છે ને એ ખબર છે. વિધાનસભા યા રાજ્યસભા લોકસભામાં બેસીને 2 રૂપિયાના સમોસા ખાઈને હે યા તમે હારામાં હારું ખાઈને છે ને લોકોને કહેશો કે અમને હારું ખાવાનું મળે છે. નથી ભાઈ, આજે બીજાના ઘરમાં શું રંધાઈ રહ્યું છે એ જુઓ. હે બહુ મોટી તકલીફ છે આજે દેશમાં. આખો 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 દેશ ક્યાં અધોગતિ, વિદેશ નથી, આખી બેકાર છે. આજે જે દિવસે પીએમ જ્યાં બેસવું જોઈએ પીએમ નથી, પીએમ જતા રહ્યા બહાર. કેમ? જવાબ નથી આપી શકતા, એમની પાસે કોઈ જવાબ જ નથી. શું કહેવું? બિલકુલ. એટલે બીજા લોકો પણ છે, એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરી, કારણ કે બહુ બધા પ્રશ્ન આ વિસ્તારના છે અને ખાસ કરીને જ્યાં જનમેદની છે એ દર્શાવી રહી છે કે જ્યારે ચેતર વસાવા જેલમાં છે ત્યારે એમને છોડાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. દાદા, ચેતર વસાવા જેલમાં છે, સમર્થનમાં આવ્યા છો, શું કહેવું છે? ચેતર વસાવા તો આપણા માણસ છે, આખો જીવનમાં આ ગુજરાતના એનું નામ પ્રખ્યાત છે, એનો આપણે છોડી દેવાનું છે એવો મારો હિસાબ છે. કામ થયા છે? હા, કામ થયા છે વિકાસના? ગામમાં તો આપણા ગામમાં તો સારું છે, અમુક અમુક જગ્યાએ બધું સારું છે થઈ ગયું. એટલે કામ થઈ રહ્યા છે અને કામ લોકો માંગી પણ રહ્યા છે કે જ્યારે જરૂર હોય છે ત્યારે ખરેખર એમને કામ દેવા જોઈએ, કારણ કે જ્યાં તમામ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યા પરથી લોકો આવી રહ્યા છે અને મહિલાઓ પણ અહીંયા આવી છે. તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે અહીંયા જ્યારે વિકાસના કામની વાત હોય, જ્યારે ન્યાયની વાત હોય, ત્યારે પુરુષોનો જેટલો ફાળો છે એટલો મહિલાઓનો પણ હોય છે. બધા લોકોને જ્યારે સમાન અધિકાર આપવામાં આવ્યા છે ત્યારે શું નામ છે આપનું? દીપિકાબેન. દીપિકાબેન, ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છો કે અરવિંદ કેજરીવાલની સભામાં? ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છે અમે. ચેતરભાઈ કેવા કામ કર્યા છે? બહાર મસ્ત કામ કર્યા છે. એટલે આવનાર સમયમાં ચેતરભાઈ જેવા તમારે નેતા જોઈએ છે? હા, ચેતરભાઈ જેવા નેતા જોઈએ છે અમને. મનસુખભાઈ કેવા કામ કર્યા છે? મનસુખભાઈ કોઈ કામ નહીં કર્યા, રસ્તાઓ બી નહીં હારા, પાણીના બી સુવિધા નહીં કરી એને. ગામમાં પ્રાથમિક સુવિધા, પાણીની, શિક્ષણની નિશાળ છે ગામમાં? છે. તો તમારા છોકરા ત્યાં ભણે છે? હા, પ્રાથમિકમાં ભણે છે અમારા છોકરા. તો શિક્ષણ કેવું છે? સારું છે. હા, કોના હિસાબે? ચેતર વસાવા કે પછી ભાજપ સરકારના કારણે? ચેતર વસાવાના હિસાબે. સ્કૂલો સારી છે, શિક્ષણ બી સારું છે. ચેતર વસાવા તમારા બધા મુદ્દા માટે લડે છે? હા, બધા મુદ્દા માટે લડે છે. ચેતર વસાવા લડે છે, બીજા પણ છે. શું નામ છે? માલાબેન. ક્યાંથી આવો છો? તાબદાથી. તમારા ગામમાં કેવો વિકાસ થયો છે? ચેતર વસાવાએ કામ કર્યા છે? હા, વિકાસ તો કર્યો છે ને ચૈતર વસાવાએ. ગામમાં સુવિધા આપી છે બધી? હા, બધી જ આપી છે. લાઈટ મળે છે 24 કલાક? 24 કલાક. પાણી? પાણી તો બહુ જ છે. ચૈતર વસાવા બધું જ આપ્યું છે અમને. બધું જ આપ્યું છે. તો તમે શું કરો છો?
અમે કઈ નહીં ખેતી કામ કરી રહી છે. ખેતી કામ કરો છો તો ખેતીમાં અગવડતા નહીં પડતી ને? બધી વસ્તુ ખાતર ને એવું બધું મળી રહે છે? મળી રહે છે, બધું જ મળે છે. તમારા છોકરા શું કરે છે? છોકરા ભણે છે પ્રાથમિકમાં. તો શિક્ષણ સારું છે? સારું જ છે. એટલે અહીંયા ઘણા બધા લોકો આવ્યા છે, એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ અને એ સમજીએ કે ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે આવ્યા છે ત્યારે શું કહું છે. ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છો કે તમે સભામાં આવ્યા છો કે ચૈતર વસાવા માટે આવ્યા છો? ચૈતર વસાવા માટે આવ્યા છો કે સભામાં આવ્યા છો? હા, ચૈતર વસાવામાં શોભામાં આવે. ચૈતર વસાવાએ શું કામ કર્યા છે? કોઈ સોય કામ એવું નહીં. કોઈ આવે તો આપણે લાગણી કોઈ એવું તેવી વસ્તુમાં. લાગણીના હિસાબે આવ્યા છો. કામ કરેલા છે? હા, કરેલા છે. કામ કરેલા છે. અને બીજા પણ જ્યારે અહીંયા ઘણા બધા લોકો છે તેમની સાથે સીધી પેલા વાતચીત કરીએ. ક્યાંથી આવો છો? અમે તાપદા. ચૈતર વસાવા માટે કે સભા માટે? ના, ચેતરભાઈ માટે. કેમ? અમારા ચેતરભાઈ ખરા ને અમારા વડીલ છે, હંમેશા બધા પ્રશ્નો માટે લડે છે. તો સુવિધા કેવી અપાવી છે ચૈતરભાઈ? ના, સરસ બધી સુવિધાને ગામડે ગામડે આમ બધી જ રીતે અમને માહિતી પૂરી પાડે છે. આજે ઓલી એટીવીટીની બેઠકમાં થયું, ગ્લાસ મારવામાં આવ્યો, તમને લાગે છે કે ખરેખર ચૈતર વસાવાએ આવું કર્યું હોય? હવે અમે નથી જોયું કે ખરેખર આવું થયું એ, કેમ કે અમે આયોજન મીટિંગમાં અમે નહોતા એટલે. તમને લાગે છે શું કે ચૈતર વસાવાનો સ્વભાવ આવો હોઈ શકે છે? ના ના ના, આવું શક્ય જ નહીં. એટલે શક્ય નથી એવી વાત કરી રહ્યા છે. તમે ક્યાંથી આવો છો? આજે આખી બેઠક થઈ, માથાકૂટ થઈ, પછી ચૈતર વસાવા આ બીજી વખત અંદર ગયા છે. શું લાગે છે, કેટલું સમર્થન આપો છો કે જલ્દી બહાર આવી જાય? જલ્દી ચૈતરભાઈ બહાર આવી જાય એ અમારી શુભેચ્છા. એમ તમારા કેવા કામ કર્યા છે ચૈતરભાઈએ? ચૈતરભાઈ સારા કામ કર્યા છે. એટલે બધી સુખ સુવિધા આપી છે, સગવડ આપી છે? હા, સગવડ આપી છે. સગવડ આપી છે. અને ખાસ કરીને જ્યારે લોકો આવી રહ્યા છે, બધાના ઘણા બધા સવાલ હોય છે કે ઘણા બધા ચૈતર વસાવા માટે આવ્યું છે અહીંયા, કોઈ અરવિંદ કેજરીવાલ માટે આવ્યું છે, અને ખાસ કરીને અહીંયા બીજા પણ છે. ક્યાંથી આવો છો? કવાંટ. સુખ સુવિધા મળી રહી છે બધી? તો તમે ચૈતર વસાવા માટે આવ્યા છો? ચૈતર વસાવાના સમર્થન? હા, ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. કેમ? એ તો ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવે છે ને એના માટે આવ્યા છે. ગ્રાન્ટ બહુ બધી સરકાર આપે છે પણ અહીં તાલુકા જિલ્લામાં બધી ચવાઈ જાય છે, એના માટે આવ્યા છે. નલ સે જલ યોજનામાં બહુ ભ્રષ્ટાચાર થયો છે એટલે આવ્યા છે. અમે અવાજ ઉઠાવે છે એટલા માટે. તમે લાભ લીધો છે નલ સે જલ યોજનાનો? કર્યા છે પણ નળ બધા તૂટી ગયા છે. પાણી વગર શું કરવાનું? એટલે પાણી જ નથી આવતું તો પીવાનું પાણી ક્યાંથી લઈ આવો? એ તો બોરમાંથી મોટર ચાલુ કરીને પીએ છે. તો ખેતી માટે પાણી મળે છે? ખેતી માટે જાતના બોર કર્યા છે એમાંથી લઈએ છીએ. અને બીજી સુવિધા, અને જે આ બેઠકમાં જે આખો મુદ્દો થયો હતો, તમને લાગે છે કે ચૈતર વસાવા આવું કરે કે કોઈને ગ્લાસ ફેંકે ને મારે? ગ્લાસથી શું તૂટી જવાનું? કઈ એનાથી થવાનું નહીં. ગ્લાસથી જો બધા મરી જતા હોય તો બધાને ઘણાને કેસ થઈ જાય. આ નકલી બેંક પેલી બોડેલીમાં નકલી ઓફિસ હતી એને કેટલા જેલમાં છે હમણાં? કોઈ જેલમાં નહીં, બધા છૂટી ગયા. તો ચૈતર વસાવા કેમ ના છૂટે? એના માટે સમર્થનમાં આવ્યા અમે. એટલે ચૈતર વસાવાને હવે નક્કી કરી લીધું છે કે તમારે બહાર લઈને આવવાના છે? તો લઈને આવવાના ને. શું કરશો તમે? એ તો ગોપાલ ઇટાલિયા છે ને અમારે લડવા માટે. એટલે ગોપાલ ઇટાલિયા લડશે, તમે નહીં લડો? અમે બી સમર્થનમાં આવ્યા છે ને. એટલે આજે સમર્થન આપી જ દેવું છે? હા, આપી દેવું. તમે શું કરો છો? ખેતી જ કરી. તો આમ ખેતીમાં બધી સુખ સુવિધા સગવડ મળે છે? ખાતર, પાણી, લાઈટ? મળે છે પણ થોડું એવું જ મળે છે કે ભાઈ ભાવ વધારે, મારે કાળા બજાર જ વધારે આદિવાસી વિસ્તારમાં મળતું હોય એટલે. હલો, ખાતર મળે છે પણ આધાર કાર્ડ જોએ. આધાર કાર્ડ હોય તો હવે તો ખાતર માટે પ્રૂફ આધાર કાર્ડની શું જરૂર? અમે તો ખેડૂત છે, ખેડૂતને તો નકલથી અમારા બધા પુરાવા છે, 15 પુરાવા છે ખેડૂતના. તો સરકારમાં ખાતર લેવા જાય છે તો પછી આધાર કાર્ડ જોઈએ છે, પછી કોઈ બી પ્રૂફ વગરનું ખાતર પણ મળતું નથી. તો એના માટે તમે ચૈતર સાહેબ તો અમારા માટે લડી રહ્યા છે આદિવાસી
જનજાતિ માટે, પછી સંસ્કૃતિ અમારી જે આદિ અનાદિથી છે બાપ દાદાની, એ તો અમે આદિવાસી પ્રૂફમાં ગણાય, તો એના માટે લડી રહ્યા, એટલે એના સમર્થનમાં આવ્યા છે અત્યારે. આદિવાસીના વિસ્તારના ઘણા બધા કામો ચૈતર વસાવાએ કરેલા છે, એટલે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. ક્યાંથી આવ્યા છો દાદા? કવાંટ તાલુકો. ચૈતર વસાવાના કામને લીધે આવ્યા છો? કામને સમર્થનમાં આવ્યા છે. પણ આજે બધું થયું, તમને લાગે છે કે ચૈતર વસાવાએ આવું કંઈ કર્યું હોય એમ? જે ઓલી બેઠકમાં થયું તો જેના લીધે એને જેલમાં નાખવામાં આવ્યા, હા મેડમ. એટલે આમાં કોનો વાંક હશે, ચૈતર વસાવાનો કે પછી સામેવાળા પક્ષ એટલે કે ભાજપનો? ભાજપનો વાંક છે. એટલે ભાજપના લીધે લોકો એવું કહી રહ્યા છે, પણ એક જ અહીંનો સવાલ છે લોકોનો કે ચૈતર વસાવાના સમર્થન માટે એટલા માટે આવ્યા છીએ કારણ કે ચૈતર વસાવા છે એ ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવે છે, અને ખાસ કરીને જ્યારે ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવે છે એટલા માટે લોકોને ચૈતર વસાવા પસંદ છે. આદિવાસીના સિંહ છે, આદિવાસીના શેર છે, એવું લોકો કહી રહ્યા છે, કારણ કે લોકોને સ્વાભાવિક છે કે જ્યારે એમને નથી ગમતી હોતું જે કામ સરકાર નથી કરતી અને કામ કરાવવા માંગતા હોય, એટલે જ્યારે જે વ્યક્તિ કામ કરે છે અને જે વ્યક્તિ અવાજ ઉઠાવે, અને ખાસ તો ભારોભાર રોષ છે એ મનસુખ વસાવા માટે પણ અત્યારે જોવા મળી રહ્યો છે. અને જે પરિસ્થિતિ અહીંની એ આપણે જોઈ રહ્યા છીએ કે લોકોની માંગ એક જ છે કે ચૈતર વસાવા જલ્દીથી જલ્દી બહાર આવવા જોઈએ, અને ખાસ કરીને એ સવાલ પણ અત્યારે થઈ રહ્યો છે કે ક્યાંથી આવો છો? હું સાગબારાથી આવું છું ચેતરભાઈના સમર્થનમાં. જો એક્ટિવિટીની કમિટી જ્યારે શરૂ થઈ ત્યારે ચેતર વસાએ ગ્લાસ ફેંક્યો અને પેલી સાગબારાની તાલુકા પ્રમુખ ચંપાબેન છે એને અભદ્ર વ્યવહાર કર્યો છે, તો સીસીટીવી ફૂટેજ બતાવો ને, દૂધનું દૂધ ને પાણીનું પાન થઈ જાય, એ કેમ નથી બતાવતા, એ અમારે કહેવું છે. ચૈતર વસાવાના સમર્થનમાં ક્યાંથી આવ્યા છો? અમારા આદિવાસીનો આજના દિવસ છે તો નર્મદાના ઘાટીના છે. આ તો 30 વર્ષ થઈ ગયા, અત્યારે કોઈ સરકારે પાણીની વ્યવસ્થા નહીં કર્યો, જમીનની વ્યવસ્થા નહીં કર્યો. નાની દેવરો પણ કાલુસિંગ માગતા, એને સમજ કરી દેવાનું. બિલકુલ, એટલે કે જે રીતે સમર્થનમાં આવ્યા છે, અને ખાસ કરીને અત્યારે એ થઈ રહ્યું છે કે જે રીતે અત્યારે લોકોનું એવું જ કહેવું છે કે અહીંયા જે રીતે કામ કરેલા છે અને કામ થવા પણ જોઈએ તે જ હિસાબે આ બધું થઈ રહ્યું છે. અને ખાસ કરીને ઘણા બધા નેતાઓ છે તે પણ આવી રહ્યા છે, અને એ સાથે જ જે આ જનમેદની તમે એ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ જનમેદની એ બતાવે છે કે ચૈતર વસાવાએ આ વિસ્તાર માટે કેવા કામ કરેલા છે, આ વિસ્તારની જનતા માટે કેવા કામ કરેલા છે. અને લોકોનું કહેવું છે કે ચૈતર વસાવાનો કોઈ સ્વભાવ એવો છે નહીં કે કોઈને ગ્લાસ પકડી અને પછી મારે, એટલા માટે લોકોનું એવું છે કે જે ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવે, જે સરકારની સામે બાયો ચડાવે, એટલા માટે એમને જેલમાં નાખવામાં આવ્યા છે. અને ખાસ કરીને જે મનસુખ વસાવા માટે લોકો કહી રહ્યા છે કે સાંસદ છે પણ એમના કામ કોઈ નથી બોલતા, ખાલી પબ્લિસિટી કરવા માટે આ બધું કરી રહ્યા છે. અને સાથે સાથે આ લોકોનું એવું છે કે જલ્દીથી જલ્દી ચૈતર વસાવા છે તે બહાર આવી જાય, અને એમની સાથે એ પણ અત્યારે એ જોવાનું છે કે ક્યારે ચૈતર વસાવા બહાર આવે છે, કારણ કે તારીખ ઉપર તારીખ પડી રહી છે. અને આ જનમેદની, કારણ કે પોલીસનો એટલો અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ એવી ઘટના ન બને જેને કારણે ફરી એક વખત ક્યાંક પોલીસને દોડવું પડે, કારણ કે એક વખત જ્યારે એટીવીટીની બેઠકમાં આ બધું થયું હતું એટલે એમને કંટ્રોલ કરવો પણ પોલીસ માટે ક્યાંક અશક્ય બન્યો હતો. પછી એ દ્રશ્ય ઉપર પણ આપણે નજર કરી હતી, એ પણ આપણે જોયું હતું કે જ્યારે ચૈતર વસાવાને જેલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે લોકોએ શું કર્યું હતું. એટલા માટે ક્યાંક અહીંયા ચૈતર વસાવા માટે જો આવું ન થાય, કારણ કે સમર્થન માટે લોકો આવી રહ્યા છે, એ દ્રશ્ય તમે એક વખત એ નજર પણ કરીએ કે જ્યાંથી લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. ફક્ત એવું નથી કે દેડિયાપાડા તાલુકામાંથી જ આવી રહ્યા છે, વલસાડમાંથી પણ આવી રહ્યા છે, અને છેક વલસાડથી અલગ અલગ નાના નાના ગામડામાંથી આવી રહ્યા છે, કારણ કે અહીંયા ચૈતર વસાવાના કામ બોલે છે, ચૈતર વસાવાનો હુંકાર બોલે છે કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, અને લોકોને એ જોઈએ છે કે પરિવર્તન ખૂબ જરૂરી છે, જેથી કરી જે આદિવાસી સમાજમાં લોકો, અહીંના લોકોને પણ આપણે સાંભળ્યા, તેમણે પણ બોલ્યું હતા કે અહીંનો જે આ વિસ્તાર છે તે પછાત છે, એમને ઉપર લઈ આવવા માટે પણ અત્યારે જે રીતે ચૈતર વસાવા મહેનત કરી રહ્યા છે, જો એવી મહેનત કોઈ બીજા નેતા લગભગ ના કરી શકે, એટલા માટે અત્યારે લોકોને એવું છે કે જે લડે એવા નેતાની જરૂર છે. અને ખાસ કરીને
જો જે લડશે એ જ આદિવાસી માટે હીરો સાબિત થશે. અને એટલા જ માટે અત્યારે જે આ લોકોનું એક તમે આ ભાવ જોઈ રહ્યા છો, પ્રેમ જોઈ રહ્યા છો કે એક જ નારો છે કે સભા નહીં પણ અમે સમર્થનમાં આવ્યા છીએ. ચૈતર વસાવા માટેનું આ સમર્થન છે. અને ખાસ કરીને સમર્થન એટલા માટે કારણ કે કામ અહીંયા ચૈતરના બોલે છે. ચૈતર વસાવાએ જે કામ કરેલા છે, ફક્ત અહીંયા લોકો જે મહિલાઓ છે તે પણ કહી રહી છે કે ગામમાં બધી સુવિધા આપવામાં આવી છે, પાણીની સુવિધા છે, સારી શાળા આપવામાં આવી છે કે જેથી કરીને ચૈતર વસાવાએ લડત આપી અને જે બાળકો છે તે સારી રીતે ભણી શકે. અને અત્યારે જે રીતે બધા લોકોની એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી જે ચૈતર વસાવા છે તે બહાર આવી જાય જેથી કરી ફરી એક વખત જે મુદ્દા છે તે ઉઠાવી શકે. અને ખાસ કરીને જે મુદ્દા અત્યાર સુધી ક્યાંક જે કોઈ નથી ઉઠાવતું એ ચૈતર વસાવા ઉઠાવે છે. એટલા માટે અત્યારે ધીમે ધીમે જે સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા ઘણા બધા નેતાઓ પણ આવ્યા છે અને મારી સાથે અત્યારે પિયુષ પટેલ પણ છે, એમની સાથે સીધી વાતચીત કરીએ. જે રીતે અત્યારે આ જનમેદની ચૈતર વસાવા માટે ઉમટી પડી છે, ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે, તમને લાગે છે કે ચૈતર વસાવાએ જ્યારે આ બધું કર્યું પછી લોકોમાં પણ નારાજગી છે ભાજપ પ્રત્યે? બિલકુલ બેન, જે રીતે સંજયભાઈ વસાવા કેસ કરવા એટલા માટે ગયા કે ચૈતરભાઈનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે. મનરેગા કૌભાંડ જે ચૈતરભાઈએ 2500 કરોડનું જે બહાર પાડ્યું એમાં બચુ ખાબડના બંને દીકરાઓ અંદર હતા. એમાં હીરા જોટવા પોતે આજે જેલમાં છે, એનો દીકરો પણ જેલમાં છે ને એના સાગરીતો પણ જેલમાં છે. ત્યારે સંજયભાઈ અને ભાજપને બધાને એવું હતું કે ચૈતરભાઈને જેલમાં નાખવાથી આ મનરેગા કૌભાંડ દબાઈ જશે. અને આપણે સૌએ જોયું કે જેવી રીતે ચૈતરભાઈ જેવા જેલમાં ગયા એટલે બચુ ખાબડના દીકરાને આજે જામીન મળી ગયા ને આજે આરોપીઓ છે એ આજે બહાર રખડી રહ્યા છે. અને આજે જે ન્યાય અપાવતો વ્યક્તિ છે, આદિવાસી સમાજ માટે લડતો વ્યક્તિ છે, ગુજરાતની જનતા માટે લડતો વ્યક્તિ છે, એ આજે જેલની પાછળ છે. ત્યારે એમના ન્યાય માટે આ તમામ જે જનતા છે એ આજે સ્વયંભૂ અહીંયા આગળ એમની રીતે અહીંયા આવ્યા છે. તો અહીંયા આજુબાજુ ઘણા બધા ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો હતો એટલે અવાજ ઉઠાવ્યો એટલા માટે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે. બિલકુલ, ચૈતરભાઈ જે રીતે આજે વિદ્યાર્થી હોય, મહિલાઓ હોય, આદિવાસી સમાજના આવાસના મકાનો હોય, જમીન સંપાદનના નામે જ્યારે આદિવાસીની જમીન છીનવી લેવાનું આ ભાજપ સરકાર જ્યારે કાવતરું કરતી હોય ત્યારે એમના ન્યાય માટે હર હંમેશ ચૈતરભાઈ સડકથી લઈને સદન સુધી લડતા આવ્યા છે. અને એ અવાજ દબાવવા માટે જ આજે ચૈતરભાઈને કોઈક ને કોઈક કારણોસર એમને જેલ પાછળ એમને મોકલવામાં આવ્યા છે. પણ અત્યારે લોકો લડી રહ્યા છે, એમને છોડાવવા માટે પણ લાગે છે કે ચૈતર વસાવા જલ્દી બહાર આવશે. હવે એમને બહાર લઈ આવવા માટે શું કરવું પડશે આગળ તમારે? બિલકુલ, આજે જે રીતે બબ્બે સીએમ, એક પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલજી અહીંયા છે, ભગવત માન સાહેબ પણ આજે અહીંયા છે. ત્યારે એમના સમર્થનમાં જ્યારે આ સભા થવા જ્યારે જઈ રહી છે, જો આગામી દિવસની અંદર ચૈતરભાઈને જલ્દીથી જલ્દી જેલ મુક્ત કરવામાં નહીં આવે તો અમારે જે કોઈ પણ ગાંધી ચિંતા માર્ગે અમારે જે આંદોલન કરવાના હશે તો એ પણ અમે કરીશું. પણ જાહેર સભા કરવાથી ચૈતર વસાવા બહાર થોડી આવશે, એમના માટે તો લડવું પડશે ને કાનૂની રીતે? કાનૂની અમારી લડત ચાલુ છે. આ જાહેર સભા કરવાનું પાછળ કારણ એવું છે કે આદિવાસી સમાજને જે રીતે આજે આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, ભાજપના લોકો, ભાજપનું આઈટી સેલ જે રીતે ગેરમાર્ગે દોરી રહ્યું છે, ત્યારે આ આદિવાસી સમાજને પણ ખબર પડે કે અહીંયા કેવી રીતે ચૈતરભાઈને ખોટો કેસ કરીને જેલ પાછળ મોકલવામાં આવે છે. અને એટલા જ માટે જાહેર સભા છે કે લોકોને પણ ખબર પડે કે ભાઈ ચૈતરભાઈ ઉપર અન્યાય થયો છે ને એમને ન્યાય અપાવવા માટે આપણે સૌએ એક થવાની જરૂર છે. પણ ચૈતર વસાવા પહેલી વખત નથી, આ બીજી વખત જેલમાં ગયા છે. ભાજપે અત્યાર સુધીમાં ઘણા બધા કેસો કર્યા, એમાંથી 14 કેસની અંદર ચૈતરભાઈ પોતે નિર્દોષ સાબિત થયેલા છે. અને જે કંઈ બાકીના જે કેસો છે એની અંદર પણ એ નિર્દોષ છે, છતાં પણ આજ દિન સુધી પોલીસે પણ ત્યાં પુરાવા નથી જાહેર કરી શકી. ના કેસ કરનાર વ્યક્તિ જે ફરિયાદી છે એ પુરાવા આપી શક્યો, છતાં પણ એ કેસ આજે પણ ચાલી રહ્યા છે. એની ન્યાયિક જે પણ લડત છે અમારી એ ચાલુ રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે તમે આંદોલન કરશો તો એનું પરિણામ એ આવશે કે ચૈતર વસાવા બહાર આવી જશે? ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તો આખા ઉમરગામથી લઈને અંબાજી સુધીના તમામ આદિવાસી જે ટ્રાઇબલ વિસ્તાર છે આ તમામ આદિવાસીને એક કરીશું, સંગઠિત કરીશું. અને તમામ આદિવાસી સમાજની જે લડત લડતો આજે જે યોદ્ધા જે જેલની પાછળ છે એને બહાર લેવા માટે કઈ રીતે આ લોકોની સુધી એક એક ઘર સુધી અમે એમની વાત પહોંચાડીએ કે ચૈતરભાઈને કઈ રીતે આપણે ન્યાય અપાવી શકીએ એવા સતત અમે પ્રયત્ન કરીશું. પણ જ્યારે સવાલ થઈ રહ્યા છે કે ભાજપે આ બધું કર્યું છે, કારણ કે લોકો સાથે જ્યારે વાતચીત કરી એવું કહી રહ્યા છે કે ભાજપના ઈશારે આ બધું થઈ રહ્યું છે. મનસુખ વસાવાને પૂછવામાં આવે તો એવું કહે છે કે અમે આવું કંઈ નથી કર્યું, એને જે કામ કર્યું છે એના લીધે એમને જેલમાં જવાનો વારો આવ્યો છે. જો મનસુખભાઈ વસાવાએ આવું ના કર્યું હોય તો મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ ઉપર જે દિવસે કેસ થયો એના 2 દિવસ પહેલા જ મનસુખભાઈનું પોતાનું નિવેદન હતું મીડિયાની અંદર કે મારી પાસે અહીંયાથી ભરૂચથી લઈ અને ગાંધીનગર સુધી મંત્રીઓના, એના ધારાસભ્યોના,
એના અધિકારીઓના તમામ લોકોના મનરેગા કૌભાંડની અંદર જે સંડોવાયેલા જે લોકોનું લિસ્ટ છે એ જાહેર કરે, આદિવાસી સમાજને ખબર પડે કે એમની સરકારની અંદર આ મનસુખભાઈ વસાવા એ બોલી પણ નથી શકતા અને એમના પોતાના ફેસ ઉપર જ્યારે પંચાયતનું ઇલેક્શન નથી જીતી શકતા, એ આજે સાંસદ ભાજપના બેનર હેઠળ જ્યારે બની રહ્યા છે અને ત્યાર પછી જ્યારે આવી વાત કરે તો એ શરમની વાત છે. આદિવાસી સમાજને એ શરમમાં નાખી રહ્યા છે. એટલે જે રીતે મનસુખભાઈ કહે છે તો મનસુખભાઈ એનું જાહેર કરવું જોઈએ. એમનું જે કંઈ પણ લિસ્ટ છે એ જાહેર કરીને પોતે ફરિયાદી બનવા જોઈએ મનરેગા કૌભાંડમાં. એટલે મનરેગા કૌભાંડ જ્યારે ચૈતર વસાવાએ છતો કર્યો એટલા માટે જેલમાં મોકલવામાં આવ્યા. તો જો એક વખત બહાર આવશે તો ફરી એક વખત આવા મુદ્દા ઉઠાવશે, કારણ કે એકવાર જેલમાં જઈને આવ્યા છે, એમનું પરિણામ ચૈતર વસાવાને ક્યાંક મળ્યું છે, તમે જે રીતે વાત કરી, તો બીજી વખત ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવશે? બિલકુલ બેન, અત્યારે આ મનરેગા કૌભાંડ અમે હજી પણ એને બંધ નથી થવા દીધું. ગઈકાલે પણ વધુ 4 લોકોની ધરપકડ થઈ છે. આ સતત ચૈતરભાઈ જેલમાં છે છતાં પણ અમારા જે કંઈ પણ કાર્યકર્તાઓ છે, અમારી પાર્ટી છે આમ આદમી પાર્ટીના, જે કંઈ પણ પ્રદેશના નેતાઓ છે, એ લોકો સતત આના ઉપર ધ્યાન દોરી રહ્યા છે. એટલે જ સરકાર આનું જે કંઈ કૌભાંડ છે દબાવી નથી શકતી. અને ચૈતરભાઈ બહાર આવશે એટલે ત્યાર પછીના હજુ પણ અમારી પાસે એક નલ સે જલ જે યોજના આ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એ પણ અમે બહાર લાવીશું. એના તમામ કાગળ પણ તૈયાર છે. એ લાવવાના જતા એટલા જ માટે આ લોકોને ચૈતરભાઈને આ રીતે ખોટી રીતે અંદર કેસમાં ફસાવ્યા છે. બિલકુલ, એટલે કે જે રીતે અત્યારે લોકો એવું કહી રહ્યા છે ને જે રીતે પિયુષ પટેલે વાતચીત કરી છે કે ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા જ્યાં તમામ લોકો આવ્યા છે અને ખાસ કરીને ક્યાંથી આવ્યા છો? તો ચૈતર વસાવાના સમર્થનમાં કે તો શું કરશો? ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છો તો એટલે સમર્થનમાં આવ્યા છે. અને એક વખત જે આ માહોલ છે એમના ઉપર પણ તમે જોઈ લો કે કઈ રીતે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ચૈતર વસાવા હવે જલ્દીથી બહાર આવવા જોઈએ. જ્યાં દર્શાવે છે કે એ લડાયક નેતા છે અને ખાસ કરીને એ લડે છે એટલા માટે જીતે છે અને લોકોને પણ જીતાડે છે. અને જે આ માહોલ છે એ ઉપર પણ એક વખત જોઈ લઈએ.